જામનગરમાં પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની અધ્યક્ષતામાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની શૃંખલા અન્વયે કાર્યક્રમ યોજાયો. જામનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજિયનલ કોન્ફરન્સની શૃંખલા અંતર્ગત રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના મંત્રીશ્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને લેઉવા પટેલ સમાજ ખાતે જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને વિવિધ 9 કંપનીઓ વચ્ચે ₹5,716 કરોડની રકમના MOU એક્સચેન્જ કરવામાં આવ્યા હતા, જેના થકી અંદાજે 2,100 જેટલા લોકોને રોજગારી મળશે અને મંત્રીના હસ્તે શ્રી વાજપાઈ બેન્કેબલ યોજનાની સહાયના લાભાર્થીઓને વ્યવસાય માટેના લોડિંગ વાહનની ચાવી અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે વાઇબ્રન્ટ ગુજરાત માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ ગુજરાતના વિકાસની દ્રષ્ટિ, આત્મનિર્ભરતાનો સંકલ્પ અને વિશ્વ સાથે સ્પર્ધા કરવાની શક્તિનું પ્રતીક છે. વડાપ્રધાનશ્રીના દ્રષ્ટિપૂર્ણ નેતૃત્વ હેઠળ શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત પહેલે આજે ગુજરાતને વૈશ્વિક રોકાણકારો માટે પસંદગીનું કેન્દ્ર બન્યું છે. જામનગર જિલ્લો ઔદ્યોગિક દ્રષ્ટિએ અનન્ય સ્થાન ધરાવે છે. બ્રાસપાટ ઉદ્યોગ હોય કે બાંધણી, રિફાઇનરી અને પેટ્રોકેમિકલ ક્ષેત્ર, બંદર આધારિત પ્રવૃત્તિઓ હોય કે પરંપરાગત કારીગરી, જામનગરે હંમેશા વિકાસના નવા આયામો સ્થાપ્યા છે. અહીંના ઉદ્યોગ સાહસિકોની મહેનત અને કુશળતાએ જામનગરને બ્રાસ સિટી ઓફ ઇન્ડિયા તરીકે ઓળખ અપાવી છે. રાજકોટ ખાતે યોજાનાર રિજનલ સમિટ દ્વારા રાજ્ય સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે જિલ્લા કક્ષાએ રહેલી ઔદ્યોગિક તકોને ઓળખી શકાય, સ્થાનિક ઉદ્યોગકારોને પ્રોત્સાહન મળી શકે અને રોજગાર સર્જનને વધુ ગતિ મળે. ખાસ કરીને MSME, સ્ટાર્ટઅપ્સ, મહિલા ઉદ્યોગ સાહસિકો અને યુવાનો માટે સુવર્ણ તક છે. ગુજરાત સરકાર ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસના સિદ્ધાંતને મજબૂત બનાવી રહી છે. પારદર્શક નીતિઓ, ઝડપી મંજૂરી પ્રક્રિયા અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે આજે રોકાણકારોને વિશ્વાસ મળે છે. ઉદ્યોગકારો સંપત્તિના સર્જકો અને દેશની પ્રગતિના મુખ્ય વાહકો પૈકીના એક છે. લોકોને રોજગારી આપવાનું કામ ઉદ્યોગકારો કરે છે. જામનગરમાં ઓઇલ રિફાઇનરી, બાંધણી અને બ્રાસપાટના ઉદ્યોગ થકી હજારો લોકો રોજગારી મેળવી રહ્યા છે. જામનગરના ઉદ્યોગકારોએ ટેકનોલોજી અપગ્રેડેશન અને માર્કેટ રિસર્ચ સાથે આધુનિક ટેકનોલોજીને વ્યવસાયમાં અપનાવી છે. ગુજરાતને વૈશ્વિક ફલક ઉપર ઓળખ અપાવવામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું મહત્વનું યોગદાન રહ્યું છે. જામનગર જિલ્લામાં આવનારા દિવસોમાં નવા ઉદ્યોગો, નવી ટેકનોલોજી અને નવા રોજગારની વિશાળ સંભાવનાઓ છે. ત્યારે રાજકોટ ખાતે યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત રિજિયનલ કોન્ફરન્સમાં જામનગર જિલ્લાના ઉદ્યોગકારોને ભાગ લેવા મંત્રીશ્રીએ અપીલ કરી હતી. રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ જણાવ્યું હતું કે બાંધણી ઉદ્યોગ જામનગરની સાંસ્કૃતિક ઓળખ છે. જામનગરમાં બાંધણી ઉદ્યોગના પરિણામે મહિલાઓ રોજગારી મેળવી આત્મનિર્ભર બની છે. જામનગરની બાંધણીને મળેલ GI ટેગ અને જામનગરના બ્રાસપાટ ઉદ્યોગમાં કામ કરતા કારીગરો અને ઉદ્યોગકારોની મહેનતના પરિણામે જામનગરમાં ઇસરો જેવી સંસ્થાઓના પણ બ્રાસપાટનું નિર્માણ થયું છે, જે આપણા માટે ગૌરવની વાત છે. જામનગરનો બ્રાસપાટ ઉદ્યોગ અને બાંધણી ઉદ્યોગ બંને ગુજરાતની આર્થિક અને સાંસ્કૃતિક સમૃદ્ધિનું પ્રતિબિંબ છે. એક તરફ આધુનિક ઉદ્યોગ દ્વારા રોજગાર અને નિકાસમાં વધારો થાય છે, તો બીજી તરફ પરંપરાગત કલા દ્વારા સાંસ્કૃતિક વારસાનું સંરક્ષણ થાય છે. સરકારના સહયોગ અને સ્થાનિક કારીગરોની મહેનતથી જામનગર આ બંને ક્ષેત્રોમાં સતત પ્રગતિ કરી રહ્યું છે. વાઇબ્રન્ટ ગુજરાત રિજિયનલ કોન્ફરન્સ ગુજરાત સરકારની દ્રષ્ટિ, વિકાસ પ્રતિબદ્ધતા અને સર્વાંગી પ્રગતિનું સશક્ત પ્રતિબિંબ છે. આ કોન્ફરન્સ થકી રાજ્યના વિવિધ જિલ્લાઓની શક્તિ, સંભાવનાઓ અને સ્થાનિક ઉદ્યોગોને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે રજૂ કરવાની મહત્વપૂર્ણ તક મળશે. જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ રામજીભાઈ ગઢિયા અને માઇક્રોટેક મેટલ ઇન્ડસ્ટ્રીઝના શ્રી અશોકભાઈ દોમડિયાએ બ્રાસ ઇન્ડસ્ટ્રીઝને લગતા પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા. ત્યારબાદ વિવિધ વિષયો પર નિષ્ણાતો દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ, SME ઇનોવેશન લાઇક અ કોર્પોરેટ ઇનોવેશન, ગ્લોબલ સિનારિયો અને એક્સપોર્ટ્સ, ક્રેડિટ લિંકેજ સેમિનાર, PMFME યોજનાની સમીક્ષા, સ્કિલિંગ યુથ એન્ડ ક્રિએટિંગ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ, વાઇબ્રન્ટ ગુજરાત રિજિયનલ કોન્ફરન્સ વિશે પ્રેઝન્ટેશન અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા અમલી વિવિધ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિવિધ 25 જેટલા સ્ટોલ્સનું પ્રદર્શન, જેમાં બ્રાસ પાર્ટ્સને લગતા સ્ટોલ, બાંધણીના સ્ટોલ, હસ્તકલાના સ્ટોલ જેવા વિવિધ સ્ટોલનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. મંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ આ સ્ટોલ્સની મુલાકાત લઈ તેમની સાથે સંવાદ કર્યો હતો.
આ કાર્યક્રમમાં ઇન્ડેક્સ્ડ બીના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી કે.સી. સંપત દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મેબેન ગરસર, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, કલેક્ટર કેતન ઠક્કર, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, એએસપી શ્રી પ્રતિભા, અગ્રણીઓ બીનાબેન કોઠારી અને ડોક્ટર વિનોદભાઈ ભંડેરી, ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ રમણીકભાઈ અકબરી, જીઆઈડીસી ફેઝ 2 એસોસિએશનના પ્રમુખ વિષ્ણુભાઈ પાંભાર, લઘુ ઉદ્યોગ ભારતી એસોસિએશનના પ્રમુખ જયેશભાઈ સંઘાણી, જામનગર સહકારી ઉદ્યોગ સંઘ લી એસોસિએશનના પ્રમુખ ધીરજલાલ કારિયા, એમપી શાહ મ્યુઝિક ઉદ્યોગનગર એસોસિએશનના પ્રમુખ સરદારસિંહ જાડેજા, વિવિધ એસોસિએશનના હોદ્દેદારો, અધિકારીઓ, ઉદ્યોગકારો તથા આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. ઔદ્યોગિક ક્ષેત્રમાં જામનગર એ માત્ર ગુજરાતનું નહીં પરંતુ સમગ્ર ભારતનું એક ગૌરવપૂર્ણ ડેસ્ટિનેશન છે. અહીંયાનો જે બ્રાસપાટ ઉદ્યોગ છે એ માત્ર ભારતની મોટાભાગની જરૂરિયાતને પૂરું પાડે છે એટલું જ નહીં પણ દુનિયાના અનેક દેશોમાં એક્સપોર્ટ પણ થાય છે. એ સિવાયના પણ અનેક ઉદ્યોગો નાના અને મોટા અહીંયા આવેલા છે અને અહીંયા બાંધણી સહિતના ઉદ્યોગો પણ જે ગૃહોદ્યોગો છે એનું પણ દેશની અંદર નામ રહેલું છે. આજે જામનગર જિલ્લાનો વાઇબ્રન્ટ ઇન્વેસ્ટમેન્ટ સમિટ આજે યોજાયું. એમાં 9 જેટલા જે ઉદ્યોગ સાહસિકો છે એણે 5,300 કરોડ કરતાં વધારે મૂડીરોકાણના એમઓયુ સાઇન કર્યા છે. એ સિવાય પણ બીજા નાના મોટા અનેક એમઓયુ સાઇન થયા છે. એક સમય એવો હતો કે માત્ર ઉદ્યોગો છે એ મોટા નગરો પૂરતો સીમિત હતો અથવા તો ગુજરાતને લાગે વળગે ત્યાં સુધી વાપીથી શરૂ કરીને અમદાવાદ સુધીનો ગોલ્ડન કોરિડોરમાં સીમિત હતો. એ જે આજે એની જગ્યાએ આદરણીય નરેન્દ્રભાઈ મોદીના ઇનિશિયેટિવથી ભૂપેન્દ્રભાઈ પટેલ અમારા મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનની અંદર આજે આ જે ડેવલપમેન્ટ છે એ જામનગર અને એનાથી નાના શહેરો સુધી વિસ્તૃત પામ્યો છે અને એને કારણે અહીંયા રોજગારીની પુષ્કળ તકો ઊભી થઈ રહી છે. ત્યારે આજે આ જે વાઇબ્રન્ટ સમિટની અંદર જે લોકોએ એમઓયુ સાઇન કર્યા છે એને અભિનંદન આપું છું અને એને ખાતરી પણ આપી છે કે તમારા દરેક પ્રોજેક્ટની અંદર સરકાર એક ભાગીદાર તરીકે જે સહયોગ આપવાનો થતો હશે એ બધો જ સહયોગ અમે આપીશું.